હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આધાર કાર્ડ અપડેટ વિશે, તેમજ યુઆઈડીએઆઈએ એક જે નવું લિસ્ટ જાહેર કર્યું છે તેના વિશે, તેમજ ગુજરાત સરકાર તરફથી આધાર કાર્ડને લઈ એક નવો પરિપત્ર કરવામાં આવ્યો છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ, તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી ભરતીની નવી અપડેટ રિલેટેડ, તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના તેમજ યોજનાની અપડેટ રિલેટેડ, તેમજ ગુજરાત સરકારની યોજનાઓના ફોર્મ કઈ રીતે ભરવા જેવા વગેરે બાબતોનો વિડીયો બનાવી અમે આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ, જેથી તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો આરસી દેસાઈ, નાયબ સચિવ જે આઈટી વિભાગના છે, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, તેના તરફથી આ જે પરિપત્ર છે, પત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે, લખવામાં આવ્યો છે, જે ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી, અગ્ર સચિવ શ્રી તેમજ સચિવ શ્રી, તમામ વહીવટી વિભાગ સચિવાલય ગાંધીનગરને આ પત્ર લખવામાં આવ્યો છે। જેમાં વિષયની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો આધાર કાર્ડને માત્ર ઓળખના પુરાવા તરીકે માન્ય રાખવા, તેમજ આધાર કાર્ડને જન્મ તારીખ પ્રમાણે ઉપયોગમાં ન લેવા કરવા બાબતે આ પત્ર કરવામાં આવ્યો છે। જેમાં પત્રના તારીખની દર્શક મિત્રો આપણે વાત કરીએ તો 30 જૂન 2025, એટલે કે 8 દિવસ પહેલાનો જે આ પત્ર છે, જે સરકારશ્રી તરફથી લખવામાં આવ્યો છે, તેની આપણે હવે આગળ વિડીયોમાં વાત કરીએ। તો દર્શક મિત્રો, જે આ પત્ર લખવામાં આવ્યો છે તેમાં સંદર્ભની આપણે વાત કરીએ તો પ્રાદેશિક કચેરી જે મુંબઈની છે યુઆઈડીએની, ત્યાંથી મેલ દ્વારા જાણ કરવામાં આવેલી છે, તેમજ નવી દિલ્હીના જે પત્ર ક્રમાંક છે 23/4/2024 નો પત્ર, તેને સંદર્ભીને આ પત્ર જે છે મુખ્ય સચિવને લખવામાં આવ્યો છે। જેમાં જણાવવામાં આવેલું છે કે ગુજરાત સરકારમાં આધાર કાર્ડને માત્ર ઓળખના પુરાવા તરીકે જ માન્ય રાખવા, તેમજ આધાર કાર્ડને જન્મ તારીખના પ્રમાણપત્ર તરીકે ઉપયોગમાં ન કરવા અંગે વિભાગ તથા વિભાગ હસ્તકની તમામ ખાતાના વડાની કચેરી તથા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરના તમામ સંલગ્ન એકમોમાં સુધી જાણ કરવા તથા સુનિશ્ચિત કરવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, આ પત્રમાં એવું જણાવવામાં આવેલું છે કે હવે આ જે આધાર કાર્ડ છે તે ઓળખના પુરાવા તરીકે જ માન્ય રહેશે અને ઓળખના પુરાવા તરીકે જ ઉપયોગ કરવાનો રહેશે। આધાર કાર્ડનો ઉપયોગ જે છે તે જન્મ તારીખના પુરાવા અથવા જન્મ તારીખ તરીકે આપણે ઉપયોગ નહીં કરી શકીએ। તો આ એક પરિપત્ર નવો હતો, જે હવે યુઆઈડીએઆઈ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટનું જે નવું લિસ્ટ 2025માં જુલાઈ મંથમાં બહાર પાડવામાં આવ્યું છે, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું આગળ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો આધાર કાર્ડ અપડેટ માટે જરૂરી ડોક્યુમેન્ટ અંગે યુઆઈડીએઆઈ છે જે નવા ડોક્યુમેન્ટનું લિસ્ટ જે છે તે જાહેર કર્યું છે। યુઆઈડીએઆઈ એ નવા આધાર કાર્ડ બનાવવા અથવા હાલના આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના અપડેટ માટે જરૂરી દસ્તાવેજોની નવી યાદી બહાર પાડવામાં આવી છે, જે જુલાઈ 2025 મંથમાં નવી યાદી બહાર પાડવામાં આવી છે। તેથી લોકોને આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો અપડેટ અથવા ફેરફાર કરવો હોય તો હવે નવી યાદી અનુસાર દસ્તાવેજોની જરૂર પડશે। ભારતીય નાગરિકો ઉપરાંત આ નવો નિયમ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો, ઓસીઆઈ કાર્ડ ધારકો, તેમજ 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને લાંબા ગાળાના વિઝા પર રહેતા લોકો માટે આ નિયમો જે ડોક્યુમેન્ટ છે તે લાગુ પડશે। હવે મિત્રો, ઓળખના પુરાવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની આપણે આ વિડીયોમાં વાત કરીએ તો યુઆઈડીએઆઈએ આધારમાં બદલાવ કરવાની 3 મહત્વની બાબતો, ઓળખ, ઘરનું સરનામું, જન્મ તારીખ માટે અલગ અલગ દસ્તાવેજો નક્કી કર્યા છે। ઓળખના પુરાવા માટે પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકારી કંપની દ્વારા જાહેર કરાયેલા ફોટાવાળા ઓળખ કાર્ડ, મનરેગા કાર્ડ, પેન્શન કાર્ડમાંથી એક દસ્તાવેજ જરૂરી રહેશે। સરનામાના પુરાવા માટે વીજળી, પાણી, ગેસ તેમજ લેન્ડલાઇન બિલ, બેંક પાસબુક, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, પેન્શન, સરકાર દ્વારા જાહેર કરાયેલા રહેઠાણ પ્રમાણપત્ર જેવા કોઈ પણ દસ્તાવેજોની જરૂર પડશે, જે સરનામાના પુરાવા તરીકે આપણે ઉપયોગ લઈ શકીએ। હવે આપણે જન્મ તારીખ બદલવા માટે કયા દસ્તાવેજની જરૂર પડે તેની આપણે વાત કરીએ તો જન્મ તારીખના પુરાવા માટે શાળાની માર્કશીટ તેમજ જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ અથવા જન્મ તારીખ ધરાવતું સરકારી પ્રમાણપત્ર જેવા કોઈ પણ દસ્તાવેજોની જરૂર પડશે। તો યુઆઈડીએઆઈએ આધાર કાર્ડમાં મફત ઓનલાઈન અપડેટની સુવિધા જે છે તે 14 જૂન 2026, એટલે કે 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે, ત્યાં સુધી લંબાવવામાં આવેલી છે। ઉલ્લેખનીય છે કે આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ બન્યો છે। આધાર કાર્ડ વિના કોઈ પણ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે। આ ઉપરાંત આધાર કાર્ડ વિના તમે ઘણી સરકારી યોજનાઓથી પણ વંચિત રહી શકો છો। તો દર્શક મિત્રો, આધાર કાર્ડમાં જે 2 નવા અપડેટ આવ્યા હતા, એક જે નવું લિસ્ટ આપેલું છે યુઆઈડીએઆઈ તરફથી કે આધાર કાર્ડ અપડેટ કરવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે, તો આપણે આ વિડીયોમાં દર્શાવેલા છે। અને આધાર કાર્ડને જે છે તે ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરવો, જન્મ તારીખ તરીકે ઉપયોગ ન કરવો તેવો સરકાર તરફથી જે એક પત્ર લખવામાં આવ્યો છે,
જે 2 મુદ્દાની આપણે આ વિડીયોમાં વાત કરી. તેમ છતાં દર્શક મિત્રો તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.